આગળ વાત કરીએ તો અરવલ્લીમાં ખેડૂતોએ 40,000 હેક્ટર જમીનમાં એલઆર બટેકાનું મોટા પાયે વાવેતર કર્યું છે। પાક કાઢવાની શરૂઆત પણ થઈ ગઈ છે। જો કે ચાલુ વર્ષે બટેકાનું ઓછું ઉત્પાદન અને ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વધુમાં વેપારીઓ દ્વારા સંગઠન કરી પોષણક્ષમ ભાવ આપવામાં આવતા નથી, જેના પગલે ખેડૂતોને હાલ કિલો દીઠ 12 રૂપિયાના ભાવે બટેકા વેચવા પડી રહ્યા છે। આ વખતે ખેતી પાછળ ખર્ચ ડબલ થયો છે, પણ ગરમીની વચ્ચે કહી શકાય કે વહેલી શરૂઆતથી જ પાકનો ઉતારો 25 થી 30% ઓછો મળી રહ્યો છે, જેના કારણે ચાલુ વર્ષે ખેડૂતોને સારું વળતર મળવાની આશા ઠગારી નીવડે તેવું લાગી રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા ભાવ ઉપર નિયંત્રણ લવાય અને અન્ય પાકોની જેમ બટેકામાં પણ પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરાય તેવી ખેડૂતોની માંગ છે। મહત્વનું છે કે પોષણક્ષમ ભાવને લઈને કેટલીક બાબત સામે આવી છે। પોષણક્ષમ ભાવ આપવા ખેડૂતોની સરકાર સમક્ષ માંગ સામે આવી છે। ખેતી પાછળનો ખર્ચ વધ્યો પણ ભાવ ન મળ્યા। મહત્વનું છે કે વેપારી સંગઠન દ્વારા નથી અપાઈ રહ્યો ભાવ। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। અમે વર્ષોથી બટાકાની ખેતી કરી રહ્યા। મારે 50 વીઘામાં બટાકાનું વાવેતર કરેલું હોય। આ સાલ 25-30% ઉત્પાદન ઓછું થાય એવું લાગે રહ્યું, અને ભાવ બિયારણના બહુ ભાવ વધી ગયા। 1800 રૂપિયાના ભાવનું કટ્ટું લઈને વાવેલું હોય અને અત્યારે બજારમાં 12 રૂપિયા કિલો વેચાર્યું, એટલે એનું વેરિએશન બહુ આવે રહ્યું બિયારણમાં। અને વેપારીઓ જે એસોસિએશન કર્યું હોય, એટલે સરકાર કંઈક આમાં નિયંત્રણ કરે તો અમારા ભાવનું સેટિંગ થાય, તો અમને કંઈક થોડુંક 2-5 પૈસા મળે। અને વર્ષોથી અમે બટાકાની જ ખેતી કરી રહ્યા। બટાકાની ખેતી હું છેલ્લા 2-4 વર્ષથી કરું છું, પણ આ સાલ વહેલી ગરમી પડવાના કારણે બટાકાનું પ્રોડક્શનમાં બહુ માર પડ્યો છે, અને સામે ખાતરના ભાવ પણ 2-4 ગણા વધી ગયા છે। તો સરકાર આના વિશે કંઈક વિચારે। ઉત્પાદન કેવું છે? ઉત્પાદન ગઈ સાલ કરતાં 100 મણ ડાઉન આવ્યું છે।